અને હવે આગળ વાત કરવી છે સમાચારોમાં બનાસકાંઠા જે બેહાલ બની ચૂક્યું છે તેના પર। सांसद गेनीबेन ठाकुर पर भाजपનો આક્ષેપ, જેમાં ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિમાં સંદેશ બનાસકાંઠામાં રહેવું જોઈએ તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સાંસદ જ્યારે બનાસકાંઠાની અંદર નથી ત્યારે આ સવાલ અનેક વખત ઉઠવા પામ્યા છે, ત્યારે સાંસદ લોકોની વચ્ચે હજુ સુધી નથી પહોંચ્યા તેવા એક ભાજપના જે નેતા છે તેમના દ્વારા ગેનીબેન પર આક્ષેપ થઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં તેઓએ પોતે હાજર રહેવું જોઈતું હતું। મુખ્યમંત્રી આજે બપોરે બનાસકાંઠાની મુલાકાતે જવાના છે, ત્યારે આ સૌથી મોટા સમાચાર, જેમાં ગેનીબેન ઠાકોર પર આ ગંભીર આક્ષેપો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં નથી તે પ્રકારનું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જ્યારે પૂરની સ્થિતિ છે, બનાસકાંઠા બેહાલ થઈ ચૂક્યું છે, અનેક વિસ્તારો જળમગ્ન બની ચૂક્યા છે, પાણી તરબૂળ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે, અનેક ખેતરોમાં પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે સાંસદ પોતે બનાસકાંઠાની અંદર હાજર હોવા જોઈએ, અનેક જે વિસ્તારો છે તેની મુલાકાતે જોઈતા હતા તેવું ભાજપના એક નેતા છે તેમના દ્વારા કહેવાય રહ્યું છે। જે ગેનીબેન ઠાકોર છે તેમના પર ગંભીર આક્ષેપો ભાજપના નેતા રજની પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને આ બધા વચ્ચે જ્યારે બનાસકાંઠા બેહાલ છે, ત્યારે મુખ્યમંત્રી પણ ખુદ પોતે પણ બનાસકાંઠાની મુલાકાતે જવાના છે। અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનું સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે। કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે, પણ એ હજી પહોંચ્યા નથી। એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે। સમાજની વચ્ચે સતત રહેવા ટેવાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સમાજની વચ્ચે રહેવાના છે।